यंत्र बनाव्યું છે જે યંત્રનું નામ છે કપાસિયા સોંપવાની ઓટોમેટિક ઓવણી। જો આ ખેડૂત મિત્રએ કપાસિયા સોંપવા માટેની એક ઓટોમેટિક ઓવણી બનાવી છે જેનાથી આપણે કપાસિયા સોંપી શકીએ છીએ અને બિલકુલ થાક લાગતો નથી। તો આ ખેડૂત એ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત છે અને તેઓ અવનવા સંશોધનો કરે છે અને એ સંશોધનના અંતે આવા સાધનોનું સર્જન કરે છે, આવા યંત્રોનું સર્જન કરે છે અને આ ખેડૂત મિત્રના સંશોધનો મોટા ભાગે જોઈએ તો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી હોય છે અને આ ખેડૂત મિત્ર વિજ્ઞાનની અંદર ખૂબ રસ ધરાવે છે અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો ઉપયોગ કરી અને પછી આવા અવનવા ખેડૂતોને ઉપયોગી થાય ને એવા સાધનો બનાવવા માટેના પ્રયત્નો કરે છે અને એવા યંત્રો બનાવે છે અને લાખો ખેડૂતોને આવી સલાહ આપી અને ઉપયોગી બન્યા છે અને લાખો ખેડૂતો તેમના આ અભિગમથી અને તેમના આ સંશોધનથી ખુશ થયા છે। હવે ખેડૂત મિત્રો તમારે કપાસિયા સોંપવા માટે લોકોની જરૂરિયાત નહીં પડે, ટ્રેક્ટરની જરૂરિયાત નહીં પડે, સનેડાની જરૂરિયાત નહીં પડે કે પછી તમારે બળદની પણ જરૂરિયાત નહીં પડે। તો એક અલગ જ પ્રકારનો ઉપાય લઈને આપણી સાથે ગુજરાતના જાણીતા અને પ્રગતિશીલ ખેડૂત એક નવા યંત્રનું સર્જન કરીને આપણી સમક્ષ લાવ્યા છે। તો એમની પાસેથી આપણે વધુ માહિતી મેળવીએ। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતની ખેતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે। ખેડૂત મિત્રો, વાવણીનો સમય ખૂબ જ નજીક આવી રહ્યો। આવા સમયે ખેડૂતો જમીન તૈયાર કરીને બીજ વાવવા માટે તૈયાર થઈ જાય છે અને ખેડૂત મિત્રો વિવિધ પાકોનું વાવતા હોય છે જેમાં તેઓ ટ્રેક્ટર દ્વારા, સનેડા દ્વારા કે બળદથી મુખ્યત્વે વાવેતર એટલે કે વાવણી કરતા હોય છે જેમાં કપાસ છે, મગ છે, બાજરી છે, મગફળી છે વગેરે ચોમાસું પાકનું વાવેતર કરતા હોય છે। પરંતુ આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવાનું છે જેમણે કપાસિયા સોંપવા માટે એક ઓટોમેટિક સરસ મજાની ઓવણી બનાવી છે અને હું તમને નજીકથી ઓવણી બતાવું, તમે જોઈ શકો છો બરાબર। આ ઓવણી છે અને જે ઓટોમેટિક ઓવણી છે બરાબર। હવે આપણે આ ખેડૂત મિત્ર આગળથી માહિતી મેળવશું કે ભાઈ આ ઓટોમેટિક ઓવણી કામ કેવી રીતે કરે છે કપાસિયા સોંપવા માટે। ખેડૂત મિત્ર, આ કઈ રીતના કામ કરે છે એ પહેલાં જણાવો તમે। એ તો આપણે ઓટોમેટિક કપાસિયા સોંપીએ એની ઘોડે વરમથી ફરે અને કપાસિયા અંદર પડે, આમાં કપાસિયા આપણે ભરી દેવાના। હા, તો બતાવો કઈ। હા ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આમાં જો કપાસિયા ભરી રહ્યા છે। આ ઓવણી છે બરાબર। આપ જોઈ શકો છો આખાનું આખું ભરાઈ ગયું છે બરાબર। ત્યારબાદ એને ઓકે કપાસિયા સોંપવાની ઓટોમેટિક ઓવણી કહેવામાં આવે છે અને જો ખેડૂત મિત્રો આ રીતના કપાસિયા સોંપાઈ રહ્યા છે બરાબર। આજે આ ખેડૂત મિત્રને આગળથી આપણે આ યંત્ર વિશે માહિતી મેળવશું એ પહેલાં જો ખેડૂત મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો। કે આ યંત્રનું નામ જણાવો તમે ખાસ। આને ઓટોમેટિક ઓવણી કહેવાય કપાસિયા સોંપવાની। જો જોઈ શકો છો કપાસિયા સોંપવાની ઓટોમેટિક ઓવણી। આ યંત્ર ક્યાંથી લીધું છે તમે? એ મેં લીધું કંઈ નથી અને મારા દોસ્તાર હતો એને મેં મારી કોઠા સુજ પ્રમાણે બધું પતરા કાપીને એને કીધું એટલે એણે આપણે વેલ્ડિંગ મારી દીધું અને આપણે ઓવણી જાતે જ બનાવી છે, કંઈ આ મળતી નથી। આ ક્યાંય મળતી નથી ખેડૂત મિત્રો અને જાતે જ બનાવેલી છે બરાબર। અને આ જો સાયકલ પાછળ જોડેલી છે બરાબર અને આ રીતના છે અને આ યંત્ર બનાવવાનો, આ ઓટોમેટિક કપાસિયા સોંપવાની ઓવણી બનાવવાનો વિચાર તમને કેમ આવ્યો? કારણ કે એમાં શું છે, એક બે વખત આપણને ભાજ્યા મળ્યા નહોતા અને કપાસિયા સોંપવાની દાઢી બહુ ઊંચી હતી એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે એક ઓટોમેટિક ઓવણી બનાવીએ, આપણે સાયકલમાં હાલે એવી એટલે મેં બનાવી દદર કરી દો એટલે ઓવણીમાં અંદર આમાં ઓર વધારે જાય એટલે કપાસિયો ઉપાડે અને વધારે ઉપાડતો હોય તો આને છે ભી મારી દેવાની એટલે કપાસિયા અહીંથી ઓછા આવે અંદર, એટલે અહીંયાથી ઓછા। હા, એટલે આ વરમ એક જ ઉપાડે, એક ઉપાડે બરાબર। આ અંદર વરમ ફિટ કરેલું છે બરાબર। હા, ઓટોમેટિક પદ્ધતિમાં આપણે કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડશે? એમાં તો એક ઓવણી ને એક સાયકલ આલી હોય જોઈએ, બાકી એ અહીંયા લગાવી દેવાની, ત્યારબાદ બોલ ફિટ કરી દેવાનું છે બરાબર। એટલે આખી સાયકલની પાછળ ફિટ થઈ જશે બરાબર। તમે જોઈ શકો છો આ ઓટોમેટિક ઓવણી સાયકલની પાછળ જ ફિટ કરવામાં આવી છે બરાબર। તમે દિવસમાં સાયકલ અને ઓટોમેટિક ઓવણી વડે તમે દિવસમાં કેટલા વીઘા
કપાસિયા સોંપી શકો છો. આ તો પછી માણસ હાલવા ઉપર વધારે સવારમાં જો વહેલો જોઈ ને તો અને સીસરા સોંપવા હોય તો હા. સીસરા સોંપી શકીએ. હા હવે જો આ રેડી. બોલે આપેલો છે, આ બોલ દાંતા આપેલો સાથે. છે એટલે આ દાંતો ઊંચો થઈ ગયો અને આને નીચો કરવો હોય તો નીચો કરીને આ બોલ ફિટ કરી દો એટલે એટલે બધું રેડી થઈ જાય. ઓકે, એટલે સીસરા કે ઊંડા હા. જેવા નાખવા એ આ બોલ દ્વારા આપણે નાખી હા. શકીએ છીએ દાંતા હા. વડે. આ બોલ આપણે દાંતો અધર લઈ લીધો છે એટલે એનો હવે સાહ ન થાય હા. અને આપણે સાયકલ હાંકીશું તો કપાસિયો જ્યાં ઉપર પડ્યો હશે એ આપણને દેખાશે. હા. તમે જોઈ શકો છો, આ જો આમાં છે ને કપાસિયા ઉપર પડ્યા હશે ને એ દેખાય છે. હવે હું તમને બતાવું, એક મિનિટ. હવે જો તમને કપાસિયા છે ને હું તમને બતાવું કરતી. હવે જો એક કપાસિયો જો અહીંયા પડ્યો, આપ જોઈ શકો છો. હવે બરાબર, આ એક કપાસિયો પડેલો છે, તેવો જ અહીંયા બીજો કપાસિયો પડેલો છે અને આ બે કપાસિયા વચ્ચેનું અંતર એક્ઝેક્ટ 2 ફૂટનું રહેલું છે, જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા એક પડેલો છે, તમે જોઈ શકો છો. અહીંયા એક પડેલો છે બરાબર, એટલે એક્ઝેક્ટ આ એક બરાબર, અહીંયા એક પડ્યો એ બીજો 2 ફૂટના અંતરે અને ત્રીજો 2 ફૂટના અંતરે છે. અહીંયા પડેલો છે, જોઈ શકો તમે. એક્ઝેક્ટ 2 ફૂટે પડે છે અને આ વરમની અંદરથી એ કપાસિયાને ઉપાડે છે તેને, બરાબર. આખો તો તમે જોઈ શકો છો, આ વરમની અંદરથી ઉપાડતા જાય છે અને પાછળ આ રીતના પડતા જાય છે કપાસિયા. તમે જોઈ શકો છો આ કપાસિયા પડે છે, બરાબર. એકમાં એક આપણે છે ને આ કપાસિયા દેખાય છે, બરાબર. એટલે કપાસિયા ડટાતા આવે પાછળ અને માથે ધૂળ પડતી આવે, એના માટે શું કરવું પડશે ખેડૂત મિત્રોને જણાવો. તો આમાં શું છે, બે બાજુ આપણે બોલ આપેલા છે. તો ખેડૂત મિત્રો આ બાજુ બોલ આપ્યા એ હું જણાવું. આ એક બોલ અને આ સાઈડે બોલ આ એક ખેડૂત આપ્યો મિત્રએ છે. ફિટ કરેલો છે, બરાબર. એટલે એની અહીંયા હારે ફિટ કરેલો છે અને અહીંયા ફિટ કરેલો છે. એટલે